છે કોણ? દિવ્ય સ્વરૂપ મુરારી. ગીતાજી કહે છે યસ્માક્ષર મતિતોહ મક્ષરાદપી ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર અને અક્ષર થકી પર છું માટે પુરુષોત્તમ નામે કરીને હું પ્રસિદ્ધ છું. ભક્તજનો, થોડીક કથા અહીંયા કને આપણને રસભાવમાં લઈ જવા માગે છે. હાવ ઉપર છલા સત્સંગ કરો, મંદિરમાં આવો જાઓ, એના કરતાં ભગવાનના સ્વરૂપને ઓળખવાનો થોડોક પ્રયાસ કરો. અને એના માટે આપણે વચનામૃતમાં જાવું જ પડે. વચનામૃત વિના છૂટકો નહીં. ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે થોડાક ગરજ થઈને વચનામૃતમાં જઈએ તો બહુ સરસ વાતો આપણે જાણવા મળે. વેદ વેદાંતનો સાર વચનામૃતમાં મહારાજે ભરેલો છે. મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત થોડુંક જોઈએ તો મહારાજ કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે ને એ સર્વે અવતારનું કારણ છે. અક્ષરધામમાં એક તેજ છે, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. ઉપમા ન દઈ શકાય એવું અદ્ભુત અક્ષરધામનું તેજ. એ તેજને વિશે જે મૂર્તિ છે એ સર્વે અવતારનું કારણ છે. તમામ અવતારો એ પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા અંદર લીન થાય છે. જ્યારે ભગવાન મૂર્તિ ધરી અને અંતર્ધાન થાય આ પૃથ્વી ઉપરથી, ત્યારે મૂર્તિ ક્યારેક તો મનુષ્યની પેઠે પૃથ્વી ઉપર પડી રહે. રૂક્ષ્મણી જેમ શ્રી કૃષ્ણ ભગવાનને ખોડામાં લઈને બળી મુવા, ઋષભદેવજીનો દેહ દાવા નળમાં બળી ગયો, એવું પણ થાય. અને ક્યારેક તો હાડ માંસ સહિત દિવ્ય ભાવ પામી અને એમને એમ અદૃશ્ય થઈ જાય, કાંઈ ન રહે. અને પ્રગટ થવાની રીતિ પણ ક્યારેક સ્ત્રી થકી જન્મ ધરે અને ક્યારેક પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે. મહારાજ કે ભગવાનના જન્મ અને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક હોય કે અલૌકિક. અને જ્યારે જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જે ભગવાનનું સ્વરૂપ તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગને વિશે નહીં થાય. ભગવાનના સ્વરૂપનો આવો મહિમા સમજવો પડશે. ભગવાન ધારે તેમ કરે. ધામમાંથી સીધા આવે અને ક્રમે આવે, અનુક્રમે આવે, અનુક્રમ વગર પણ આવે. મહારાજ કે એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે એટલો તમે ત્યાગ રાખો, ગમે એટલા ઉપવાસ કરો, પણ ખામી ભાંગશે નહીં. એને તો ઓળખવા જ પડશે. મહારાજ કે ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા જો થઈ ગઈ અંતરમાં, કદાચ વર્તમાનમાં થોડું જાજુ નબળું હશે ને તો એ નેબશે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિષ્કામ, નિસ્નેહ વગેરે આ વર્તમાન છે. થોડી ઘણી એમાં કાચપ રહી ગઈ તો બહુ ચિંતા નથી કરવા જેવું. એટલે ધર્મને મોડા કરવાની વાત નથી નિયમ ધર્મ પાડવાના જ છે, પણ એની સામે ભગવાનના સ્વરૂપનો મહિમા અદ્ભુત જોશે. ભગવાનના સ્વરૂપને સમજ્યામાં કોઈ પ્રકારની જો કસર રહી ગઈ તો વાંધો ભાંગશે નહીં. માટે આ છત્તે દેહે જે પ્રકારે આ એક રહસ્ય સમજાય એવો ઉપાય કરવો. ભગવાનના સ્વરૂપનો મહિમા અપાર સમજાય એવો મહારાજ કે ઉપાય કરો. મહારાજ કે આ વાર્તા યથાર્થ સમજાણી હોય અને પ્રારબ્ધ વશ થઈને કદાચ ઊંચ ને નીચ દેહની પ્રાપ્તિ થઈ જાય તો વૃત્રાસુરની પેઠે જ્ઞાન જાય નહીં. વૃત્રાસુર એટલે ચિત્રકેતુ રાજા. ભગવાનની ભક્તિ મંત્ર જાપ કરતા સિદ્ધ દેહ પ્રાપ્ત થયો હતો. દેવતાની સભામાં શંકર ભગવાન પાર્વતીને ખોડામાં લઈને બેઠા હતા અને થોડોક અભાવ આવી ગયો કે મેં કરોડનો ત્યાગ કર્યો અને આનાથી આટલી વાર એક નથી મુકાતી. આવું મનમાં ખાલી સંકલ્પ થઈ ગયો આટલું. હા, કોઈકના અવગુણ અભાવનો માત્ર સંકલ્પ થઈ જશે ને તો એ ભાંગી પડશું આપણે. સેન્સર બહુ આકરું છે ભક્તજનો. ચિત્રકેતુ રાજાને માત્ર આટલો સંકલ્પ થઈ ગયો કે મેં કરોડ મૂકી, આનાથી એક મુકાતી નથી.
અને સતીએ શાપ દીધો, જા અસુર થઈ ગયા, અસુર યોનીને પામી ગયા. પણ એમાં ભગવાનની ભક્તિ એને યાદ આવે છે. ભરત રાજાને પણ મૃગના દેહમાં આસક્તિને કારણે મૃગનો દેહ આવ્યો, પણ જ્ઞાન ગયું નહીં હો, ભગવાનની ભક્તિ કરી હતી એ. તો દિવ્ય સ્વરૂપ મુરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી. જોકે આના ઉપર તો આખ્યા વ્યાખ્યાઓ જેટલી કરો એટલી ઓછી. ભગવાન સદા સાકાર છે, નિરાકાર નથી. દુનિયામાં બે મત છે. એક મત એમ માને છે કે ભગવાન નિરાકાર છે ને એક એમ માને છે કે ભગવાન સાકાર છે. થોડા દિવસ પહેલા એક આપણો હરિભગત ભટકાણો હતો કે ભગવાન આમ તો નિરાકાર જ છે કે મને કે લે. મેં કીધું એમ કોણ કીધું? તો કે શાસ્ત્રો કહે છે કે આપણે જે સ્વરૂપનું ધ્યાન કરીએ ભગવાન આપણે એવા દર્શન દે. મને કે તમારું ધ્યાન કરીએ તો ભગવાન તમારા રૂપે દર્શન દે. મેં કીધું એવું ક્યાં આવતું નથી. એને કોઈકને બીજાનો સંગ થઈ ગયેલો હશે, કોઈકનો. કોનો થઈ ગયો છે આપણે ખબર નથી. પણ આ સત્સંગ સિવાય આડું ઓરું એવું બધું ભયંકર વાતાવરણ છે. થોડોક તમને એનો જો સંગ થઈ ગયો, રામાનુજ સંપ્રદાય અને બીજો રામાનંદ સંપ્રદાય, આ બે જબરજસ્ત સંપ્રદાય છે. રામાનુજ છે એ સાકારવાદી છે ને રામાનંદી છે ને એ નિરાકારવાદી. તો સાકારવાદી પંડિતનો એક શિષ્ય ભણેલો ગણેલો નિરાકારવાદ શું છે એ જાણવા માટે એના શાસ્ત્રો વાંચ્યા કે નિરાકારમાં આટલા માણસો કેમ પડ્યા છે. શાસ્ત્રો વાંચતા વાંચતા પોતે જોરદાર નિરાકારવાદી થઈ ગયો. પછી એના બાપને પોતાના દીકરાને સાકારવાદી બનાવવા માટે બહુ મહેનત પડી. હા, એટલે થોડાક જો બીજાના શાસ્ત્રો વાંચ્યા તમે તો એમાંથી કે એવું ઝેર આવશે કે ભગવાનને તમે નિરાકાર સમજી બેસશો. દુનિયામાં મોટામાં મોટો પક્ષ છે કે ભગવાનને નિરાકાર માને છે. હેકડો બ્રહ્મ છે, બસ બ્રહ્મ સબર ભર્યો છે. એમાંથી આ બધા જીવાત્મા અલગ પડ્યા, મરેલા પાછા ભળી જાય, કાંઈ છે જ નહીં. આવું જ્ઞાન થઈ જાય ને કાંઈ કરવાની જરૂર નથી ને પાપે ન લાગે, નરક નહીં, સ્વર્ગ નહીં, ગુરુ નહીં, શિષ્ય નહીં, કાંઈ છે જ નહીં. આવું તો જબરજસ્ત છે દુનિયામાં. એની સામે શ્રીજી મહારાજ કે ભગવાન સદા સાકાર છે, પણ દિવ્ય આકાર છે ભગવાનનો, માયિક આકારથી રહિત છે ભગવાન.